સુરતના ભીમરાડ વિસ્તારમાં ચોંકાવનારી એક ઘટના બની છે અને એક બાંધકામ સાઇટ ઉપર માટી ઘસી પડતા ડમ્પર નીચે કચડાઈ જવાના લીધે એક યુવકનું મોત નીપજ્યું છે। ભીમરાડ રોડ નજીકના નવનિર્મિત સ્વાગત કલિસ્ટા કોમ્પ્લેક્સની સાઇટ ઉપર બેઝમેન્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન માટી ઘસી પડતા ડમ્પર ચાલક દબાઈને મોતને ભેટ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે। શુક્રવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ ડ્રાઈવરને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો। ડમ્પરનો ડ્રાઈવર લઘુશંકા કરવા ગયો ત્યારે જ માટીની દિવાલ ઘસી પડી હતી। જીતેન્દ્ર ઉપાધ્યાય 3 સંતાનોના પિતા અને 1.5 વર્ષથી સુરતમાં રહેતો હોવાની વિગત મળી છે। 32 વર્ષીય જીતેન્દ્રના મોત બાદ પરિવારે ગંભીર બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી આર્થિક સહાયની માંગ કરી હતી। ડમ્પર ચાલક જીતેન્દ્ર ઉપાધ્યાય પંડિત 1.5 વર્ષથી સુરતમાં ડમ્પર ચાલક તરીકે કામ કરતો હતો। શુક્રવારે બપોરે ભીમરાડ રોડ ઉપર એક નવનિર્મિત કિલસ્તા કોમ્પ્લેક્સની સાઇટ ઉપર બેઝમેન્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જીતેન્દ્ર ખોદકામ બાદ નીકળેલી માટી ભરવા 25 ફૂટ નીચે ટ્રક લઈને ગયો હતો। તે દરમિયાન અચાનક જ માટી ઘસી પડતા માટી નીચે દબાઈ જતા તે ગંભીર રીતે ઘવાયો હતો। પરિવારે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત હાલતમાં જીતેન્દ્રને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો। તેના પરિવારમાં 3 સંતાન, પત્ની અને માતા પિતા છે। આ ઘટનાની જાણ બાદ પંડિત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। મિત્રોએ કહ્યું હતું કે નવનિર્મિત કોમ્પ્લેક્સનું કામ 8 મહિનાથી ચાલી રહ્યું હતું। જેસીબીથી માટી કાઢતા જ માટીની દિવાલ ડમ્પર બહાર ઉભેલા જીતેન્દ્ર ઉપર પડી હતી। આ ઘટનાને નજરે જોનારાઓએ બૂમાબૂમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા। પરિવારે વધુમાં જણાવ્યું હતું કે પંડિત પરિવારનો આર્થિક સહારો જીતેન્દ્ર જ હતો। નાના ભાઈની પણ સંપૂર્ણ જવાબદારી તેના ઉપર જ હતી। ઘટના અકસ્માત નથી, ગંભીર બેદરકારીના કારણે તે મોતને ભેટ્યો હોવાનો પરિવારે આક્ષેપ મૂક્યો હતો। યોગ્ય આર્થિક સહાય નહીં મળે તો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી હતી અને હાલ પોલીસની તપાસ ચાલુ છે।